નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. એક સમયે ભારતમાં શિક્ષક કે ગુરુનું સ્થાન રાજાની સાથોસાથ અથવા તો એની ઉપરનું ગણાતું હતું, પણ આજે શિક્ષકની હાલત ઠેર ઠેર ભટકે છે. તેમ છતાંય રોજગારી નથી મળી રહી, આવી આજના શિક્ષકની હાલત છે. એનો એક દાખલો રજૂ કરવો છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કે પોતાની માંગ સંદર્ભે અને સાથે તેમનું એક આંદોલન અને ત્યારબાદ વ્યાયામના જે શિક્ષકો છે તેઓ પોતે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરમાં છેલ્લા 20 થી 23 દિવસથી ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે અને આંદોલન દરમિયાન શિક્ષકોએ અંક કસરત, સૂર્ય નમસ્કાર અને યોગ કર્યા હતા. ગાંધીનગરમાં નોકરીની ભીખ માંગી શિક્ષકોએ 500 અને 1000માં પોતાની ડિગ્રી વેચવા કાઢી અને તેમના દ્વારા આવી રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સરકાર કાયમી ભરતીની જગ્યાએ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી રહી છે. જો કે કોન્ટ્રાક્ટમાં કેટલાક નિયમો અટપટા હોવાથી વ્યાયામ શિક્ષકો આ વાતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. એ શું અટપટા નિયમો છે અને વ્યાયામ શિક્ષકો કે તેમના દ્વારા કઈ વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે એના પર ચર્ચા કરીશું. એક શિક્ષકે આ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે હવે આ ડિગ્રીઓ લઈને અમે બેઠા છીએ તો અમારી સરકારશ્રીને એક વાતને લઈને રજૂઆત છે. કાં તો વ્યાયામ શિક્ષકની પ્રાથમિક ધોરણમાં કાયમી ભરતી કરવામાં આવે. 15 વર્ષથી ભરતી નથી થઈ અને જો શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ન આવે તો પછી આ ડિગ્રીઓ બંધ કરી દો. આ ડિગ્રીઓ આપતી કોલેજોને બંધ કરી દો અને પાછળની પેઢી ભણશે નહીં તો પછી પાછળથી એમને પસ્તાવો કરવાનો વારો નહીં આવે. અમારી જેમ આ રજૂઆત છે, કાં તો ડિગ્રીઓ બંધ કરો કાં તો ભરતી કરો વ્યાયામ શિક્ષકોની. અને જો એ જે કોલેજો કે જેમના દ્વારા ફી ઉઘરાવી અને આ ડિગ્રીઓ આપવામાં આવે છે આ કશું જ નથી કરવું તો પછી એ કોલેજો બંધ કરી દો. એક તરફ ગુજરાત સરકાર ખેલ મહાકુંભ જેવા કરોડો રૂપિયાના ખર્ચે આયોજન કરી ખેલકૂદને પ્રોત્સાહન આપે છે, જે ખૂબ ગર્વની વાત છે. ઓલિમ્પિક 2036 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ઝડપથી કામગીરી પણ થઈ રહી છે. મંત્રી મનસુખ માંડવિયા કે જેમને જે તે સમયે એ પણ કહ્યું હતું કે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને વિદેશી કોચ સહિતની સુવિધાઓ આપવામાં આવશે, જે એક રીતે ગર્વની વાત કહી શકાય. પરંતુ સવાલ બીજી બાજુ દેશના આ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે તો એમનું શું? અને આ સવાલની સાથે અનેક સવાલો કે વ્યાયામ શિક્ષકો વિના કેવી રીતે જીતશે ગુજરાત? સવાલ એ પણ થઈ રહ્યો છે કે વ્યાયામ શિક્ષકો વિના કેવી રીતે રમશે ગુજરાત, કેવી રીતે જીતશે ગુજરાત, કેવી રીતે ખેલકૂદમાં આગળ વધશે ગુજરાત? 23 દિવસથી તેમનું આંદોલન છે. આંદોલન પર ઉતરેલા વ્યાયામ શિક્ષકો કે જેમની માંગ શું છે અને તેઓ શું કહી રહ્યા છે અત્યાર સુધીની એ તમામ વાતો ક્રમશઃ જાણીશું. કાયમી ભરતીની જગ્યાએ સરકારી કોન્ટ્રાક્ટ ભરતીનો વિરોધ તેમના દ્વારા કેમ કરવામાં આવી રહ્યો છે? કોન્ટ્રાક્ટમાં કયા કયા નિયમો વ્યાયામ શિક્ષકોને મંજૂર નથી, જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે આજના મહામંથનમાં આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું કે વ્યાયામ શિક્ષકો વિના કેવી રીતે જીતશે ગુજરાત. હવે એ જ્યારથી 23 દિવસ પહેલાનો એ દિવસ યાદ કરો ત્યારથી તેમના દ્વારા આ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગાંધીનગર તેઓ પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન, જો કે ત્યારબાદ તેમના પર એસ્મા એક્ટ પણ લાગુ કરી દેવામાં આવ્યો હતો આંદોલનને કંટ્રોલ કરવા માટે. પરંતુ તેમ છતાંય આ સાથે કેટલાક એવા શિક્ષકો કે જેમને ઢસડવામાં આવ્યા હતા. એટલે સવાલ એ થાય છે કે ખેલશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, જીતશે ગુજરાત, રમશે ગુજરાત, આ બધું જ. પરંતુ જે પાયામાં છે, જેનું મૂળ કહી શકાય, તેઓની હાલત આજે શું છે? કોન્ટ્રાક્ટની વાત કરવામાં આવે છે, બીજી તરફ કાયમી ભરતીને લઈને વાત કરવામાં આવે છે. તો આ બંને વચ્ચેનો શું તફાવત? બંને વચ્ચે તેમના દ્વારા શા માટે કોન્ટ્રાક્ટને લઈને માંગ મંજૂર નથી તેવું તેમના દ્વારા એ કરવામાં આવી રહ્યું છે, એના પર પણ ચર્ચા કરીશું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કે જેમની સાથે પણ વાતચીત કરી અને તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું આરોગ્ય મંત્રી દ્વારા કે નિયમો જે છે એ નિયમોની વિરુદ્ધ છે અથવા તો વાતચીત કરવાનો એક મોકો આપવામાં આવી રહ્યો છે, વાતચીત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ એ પ્રયાસોને ટૂંકાવી અને આંદોલન પર ઉતરી જવું અથવા તો વાત ન માનવી એ કોઈ યોગ્ય વાત નથી. આંદોલન પર ઉતરી જવું યોગ્ય વાત નથી. એટલે એમના દ્વારા વાત કરવામાં આવી હતી. તો સામેના પક્ષે કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વસ્તુને સોલ્વ કરવા માટે?
કારણ કે શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે જેને લઈને, અને ખેલ સહાયક યોજના કે જે યોજના શા માટે મંજૂર નથી. એટલે એક બાદ એક નિવેદનો 2036માં યજમાની કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આટલું મોટું એક વિઝનની સાથે જ્યારે આગળ વધી રહ્યા છે, પરંતુ આ બધી વસ્તુ ઠીક છે. જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે શિક્ષણ પૂરું પાડવા માટે અથવા તો એમને એક કોચ આપવા માટે વિદેશથી કોચ લાવવામાં આવશે, એ પણ અહીંયા પૂરા પાડવામાં આવશે. આપણા માટે ગર્વની વાત કહી શકાય. પરંતુ સવાલ ત્યાં આવીને છેલ્લે ઉભો રહી જાય છે કે જે શિક્ષકો જેમણે ડિગ્રી મેળવી છે, જેમણે આટલો અભ્યાસ કર્યો છે, એ શિક્ષકોનું શું? એ શિક્ષકો જેમને નોકરી માટે રઝળવું પડે છે. કેટલીય એવી મહિલાઓ કે જેને આપણે જોઈ એ સમયે કે જેમના દ્વારા રસ્તા પર તેઓ ઉતર્યા હતા અને રસ્તા પર ઉતરી તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેટલા એવા લોકો કે જેમના દ્વારા અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે તમામ વસ્તુને લઈને, અને છેલ્લે વાત ત્યાં આવીને ઉભી રહી જાય છે કે તેઓ પોતાની ડિગ્રી કે જેને એક કાગળ સમાન પછી તો એમના માટે થઈ જાય છે, ડિગ્રી વેચવા માટે તેઓ કહી જાય છે કે 500 થી 1000 રૂપિયામાં આ ડિગ્રી તમે લઈ લો અમારી પાસેથી, અમારે ડિગ્રી નથી જોઈતી. અથવા તો એમ પણ કહે છે, સરકારને તેમના દ્વારા એ વાતને લઈને પણ રજૂઆત કરવામાં આવી કે તમે અમારી આ ડિગ્રી પાછી લઈ લો અને જે શાળા જે કોલેજ કે જે આનો આગળ અભ્યાસ કરાવે છે એ બધું બંધ કરી દો. કારણ કે આજે અમે આ પરિસ્થિતિમાં ઉભા છીએ. અમે નથી ઈચ્છતા કે આવનારું ભારતનું ભવિષ્ય, આવનારું ગુજરાતનું ભવિષ્ય કે જે આવી ડિગ્રીઓ મેળવી અને અહીંયા આવીને ફરી એકવાર ઊભી રહે. સવાલ આ વાતને લઈને અનેક થઈ રહ્યા છે. જે એસ્મા એક્ટ લાગુ કરવામાં આવ્યો, સવાલ એ પણ જે ત્યાં ઉપસ્થિત હતા જેટલા ઉમેદવારો છે એમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમને પણ કે પોલીસ દ્વારા વ્યવહાર કેવો કરવામાં આવ્યો હતો. ઠીક છે, પોલીસની પણ એક જવાબદારી બને છે, તેમને પણ સોંપવામાં આવ્યું હોય છે જે કામ તેમના દ્વારા કરવામાં આવ્યું. કોન્ટ્રાક્ટમાં કયા કયા એવા નિયમો છે જે ઉમેદવારોને મંજૂર નથી? સવાલ એ પણ કે 23 દિવસથી આંદોલન પર ઉતર્યા છે, તો એ 23 દિવસની શિક્ષકોની પરિસ્થિતિ શું છે? સામે પક્ષથી કેવી વાતો થઈ રહી છે? આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાના કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? અને 23 દિવસથી જે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી રહી છે, તેમના દ્વારા માંગ શું કરવામાં આવી છે? કાયમી ભરતીની જગ્યાએ સરકારી કોન્ટ્રાક્ટ ભરતીનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે? બે અલગ અલગ વાત અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. બંને પક્ષ દ્વારા બંને વાતને લઈને શું તેમના મતાંતરો છે એ પણ અહીંયા જાણવું ખૂબ જરૂરી બની જાય છે. અને સૌથી મૂળ અને પાયાનો સવાલ આપણે એ કહી શકીએ કે વ્યાયામ શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે રમશે ગુજરાત, કેવી રીતે જીતશે ગુજરાત? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ યોગને ગણાવે છે કે જે જીવનનું એક સામાન્ય પાસું નહીં પરંતુ અભિન્ન અંગ જેવું એક પાસું તેમના દ્વારા ગણાવવામાં આવ્યું છે કે એ ઓપ્શનમાં ન હોવું જોઈએ, એ રોજિંદી પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ. તો પછી અહીંયા આ શિક્ષકો, વ્યાયામ શિક્ષકોની સાથે આ પ્રકારનું વર્તન કરવું, વ્યાયામ શિક્ષકોની માંગ અહીંયા સુધી સાંભળવામાં આવી અને માંગને લઈને શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે? આ પરિસ્થિતિમાં આવીને વ્યાયામ શિક્ષકો શા માટે ઉભા છે? આ જ વસ્તુને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવી છે. આ સાથે આરોપો પણ ઘણા બધા લાગ્યા છે. અગાઉ સરકારે ટેકનિકલ કેડરમાં ગણવાની અને ગ્રેડ પે આપવાની ખાતરી આપી હતી, જેવું વ્યાયામના શિક્ષકો ઉમેદવારો દ્વારા વાત કરવામાં આવી છે કે ખાતરી આપવામાં આવી હતી, તેમ છતાં આના પર કામગીરી કેમ નથી કરવામાં આવી? શું ખરેખર ખાતરી આપવામાં આવી હતી કે કેમ? બંને પક્ષ પર આ વાતને લઈને પણ જવાબ માંગીશું. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી તો એ ભરતી ક્યારે કરવામાં આવશે? આટલા વર્ષો વીતી જાય છે, શિક્ષકોની ઘટ અને આ બધા સમાચારની વચ્ચે આ પણ એક મહત્વના સમાચાર કહી શકાય કે 15 વર્ષ વીતી ગયા. એવું તો શું છે કે કાયમી ભરતી નથી કરવામાં આવતી, કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરી દેવામાં આવે છે. તો એ શા માટે? આ બંને વચ્ચેનું જે બધા વચ્ચેના સમીકરણો છે, સમીકરણો શું આવીને ક્યાં આવીને ઉભા રહી જાય છે, એ પણ એક ખૂબ વધારે મહત્વની વાત છે. સાથે માંગ એ પણ છે કે અભિરુચિ કસોટીને માન્ય ગણી કાયમી ભરતી કરવામાં આવે. આ તમામ કસોટીને માન્ય ગણવામાં આવે અને તેને લઈને ભરતી કરવામાં આવે જે માંગ કરવામાં આવી છે. સાથે કેટલાક આક્ષેપો પણ છે, પ્રતિક્રિયાઓ પણ છે. આ બધી વસ્તુ જેના પર વિસ્તારથી ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે, સાથે નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલ પરમાર કે જેઓ થોડી જ વારમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે, ઉમેદવાર છે યોગેશ વાળા કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, પ્રિયંકા પટેલ પણ ઉમેદવાર છે જેઓ પણ આપણી સાથે હમણાં થોડી વારમાં જોડાશે, અને દશરથ ચૌધરી છે, મહામંત્રી છે રાજ્ય વ્યાયામ શિક્ષક મહામંડળના, તેઓ પણ થોડી વારમાં આપણી સાથે જોડાશે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. મારે શરૂઆત યોગેશભાઈ આપનાથી કરવી છે.
23 દિવસથી રસ્તા પર છો, 23 દિવસથી માંગ કરવામાં આવી રહી છે. શું માંગ અને પહેલી પ્રતિક્રિયા શું આપની? અમારે એક તો એ માંગ છે કે અમે કોઈ રાજકીય નેતા નથી, અમે એક વિદ્યાર્થી તરીકે આવ્યા છે અને અમને અમારો હક જે છે કે ભાઈ અમને પરીક્ષા ગુજરાત સ્ટેટ બોર્ડની પાસ કરેલ છે. અમારી જે ડિગ્રી છે બીપીએડ, એમપીએડ, સીપીએડ જે એનસીઆરટી માન્ય છે ડિગ્રીઓ, જે બધું અમારું જે ક્વોલિફિકેશન છે બધું ક્લિયર છે. હવે સરકાર સામે અમારે જે યોજના છે ખેલ સહાયક, જેની અંદર અનેક પ્રશ્ન છે, તો અમને સરકારને એવું કીધું કે અમે આ યોજનાનો બહિષ્કાર કરીએ છીએ, અમે સ્વીકારવા નથી માંગતા હોય, કારણ કે અમે 1 વર્ષ કરારની અંદર નોકરી કરેલી, એટલે બધા લોકોએ એ જે યોજના છે એનો વિરોધ કર્યો છે. અને હવે જે જ્ઞાન સહાયક હતી એની વિદ્યા સહાયક તરીકે ભરતી થાય છે. તો અમારી માંગ એ હતી સરકાર સામે કે ભાઈ ખેલ સહાયક છે એનો વિદ્યા સહાયકમાં તમે સમાવેશ કરો. તો અમે વારંવાર શિક્ષણ મંત્રી જે ડિંડોર સર છે એમને મળેલા, તો ડિંડોર સર દ્વારા અમને એવું કહેવામાં આવતું હતું કે જે 24,700 જે વેકેન્સી બહાર પડી છે એમાં તમારો સમાવેશ થશે. એટલે અમને કીધું કે જો અમારો સમાવેશ થતો હોય એની અંદર તો કોઈ પ્રશ્ન નથી, પણ જયારે એ રોસ્ટર બહાર પડ્યું ત્યારે અમારો એની અંદર સમાવેશ નતો. એટલે અમારો પ્રશ્ન એ થયો સરને કે ભાઈ સર તમે અમને કીધેલું કે આમાં તમારો સમાવેશ થશે અને આની અંદર તમે અમારો સમાવેશ નથી કર્યો. તો સર્વે અમને એવો પ્રતિક્રિયા આપી હતી કે ભાઈ તમારું એક અલગથી અમે રોસ્ટર તૈયાર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે કરશું. પછી અમારી સીએમ સાથે મુલાકાત થઈ હતી. એના પછી અમારા જે 2 લીડર હતા અમે સીએમ ને બી મળેલા, દાદાને. પછી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું સીએમ દ્વારા કે તમને 10 દિવસની અંદર પ્રતિક્રિયા આપવામાં આવશે, હા કે ના માં. એને બદલે 3 મહિના વીતી ગયા હતા. એ જે સરનો રાહ જોતા હતા અમે જવાબની, તો કોઈ પ્રતિક્રિયા ના મળી. પછી છેલ્લે અમે આંદોલન ઉપર ગાંધીનગર ઉતરેલા, 17 તારીખથી ગાંધીનગર આવેલા છે અને સરકારને અમારે આવેદન પત્ર બી આપેલા છે, રજૂઆત બી થઈ છે. કાલે અમે સીએમ ને સાથે મુલાકાત બી થઈ છે અને અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી જલ્દી અમે નિરાકરણ લાવશું 1-2 દિવસમાં, એવી અમને પ્રતિક્રિયા મળી છે સીએમ દ્વારા. યોગેશભાઈ, આપના હાથમાં ડિગ્રી ક્યારે આવી? આપ ફિલ્ડમાં ક્યારથી જોડાયા છો અને ત્યારથી લઈ આજ સુધીની પરિસ્થિતિ શું છે? આમ તો હું જયારે નાનો હતો ત્યારથી હું કબડ્ડી પ્લેયર હતો અને હું ગાંધીનગર સાયન્સ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં કબડ્ડીની પ્રેક્ટિસ બી કરતો અને હું નેશનલ ગુજરાત સિનિયર નેશનલ ટીમનો અંદર પ્લેયર તરીકે બી રમેલો અને હું કમસે કમ 8 થી 9 નેશનલ રમેલો કબડ્ડીની અંદર, જે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલું. પછી મેં બીપીએડ ગુજરાત વિદ્યાપીઠ સાદરામાં કરેલું, એમપીએડ, બીપીએડ અને પછી અમે એ એક્ઝામ ક્લિયર કરી. એટલે મારો અભ્યાસ જે છે એ 2020માં પૂર્ણ થયો. એના પછી જે યોજના આવી એ 2024માં આવી અને અમે જે એક્ઝામ ક્લિયર કરી અને અમે 2024માં ખેલ સહાયક તરીકે યોજનાની અંદર જોડાયેલા, જેની અંદર ગુજરાત સરકાર દ્વારા 5075 વેકેન્સી શાળાઓની અંદર દેખાડવામાં આવી હતી, જેની અંદર 300 સંખ્યા ધરાવતી સ્કૂલ હતી. જે સ્કૂલની અંદર 300 સંખ્યા હોય એ સ્કૂલની અંદર એક ખેલ સહાયકની નિયુક્ત થાય એવી સરકારે જાહેરાત કરેલી. અને એવી 5075 સ્કૂલ હતી જેમાં અમારા કેન્ડિડેટ 5075 એક્ઝામ દેવા માટે નતા ગુજરાતની અંદર. એમાંથી 4700 કેન્ડિડેટ એક્ઝામ દીધી અને એમાંથી 1180 કેન્ડિડેટ જે મેરિટ લિસ્ટની અંદર આવી એક્ઝામ ક્લિયર કરી અને જોડાયેલા. અને આજે બી એ જ 1180 કેન્ડિડેટ જે છે એ સેટ એક્ઝામ ક્લિયર કરેલ છે, એ આંદોલનની અંદર જોડાયેલા છે. અને અમારી એક એ જ માંગ છે સરકારને કે ભાઈ આપણી સરકારને અમે એ જ રજૂઆત કરી છે કે આપણી પાસે વેકેન્સી છે, જે ખાલી જગ્યાઓ છે, અમને પરીક્ષા પાસ કરેલ છે અને અમારી પાસે ડિગ્રી છે, તો અમને કાયમી ભરતીમાં અમારો સમાવેશ કરો, કાં તમે અમારી કાયમી ભરતી કરો. ઓકે, તમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કર્યું છે? હા, મેં 1 વર્ષ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કર્યું. વર્ષ કયું એ? આ શરૂ. ઓકે, આ વર્ષે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. ઓકે, ઠીક છે. ડોક્ટર નિકુંજ પટેલ આપણી સાથે જોડાયા છે, સાથે પ્રિયંકા પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને દશરથભાઈ ચૌધરી પણ આપણી સાથે જોડાયા છે. પ્રિયંકાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પ્રિયંકાબેન, શું કહેવું, આપની શું માંગ? પ્રિયંકાબેન મ્યુટ છે, આપ અનમ્યુટ કરો. જી, ઓકે, ઠીક છે. દશરથભાઈ, હવે આપની પાસે આવું છે, આપની પાસેથી પૂછવું કે આ 23 દિવસથી આંદોલનકારીઓ, વ્યાયામના શિક્ષકો જે આંદોલન પર ઉતર્યા છે, એમની પરિસ્થિતિ, આ તમામ વસ્તુ, આ મુદ્દા પર આપનું શું કહેવું?
ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારા જે પ્રશ્નોને ખરેખર આપ સરકાર સુધી અને સરકારમાં રહેલા જે આપણા નેતા સુધી પહોંચી અને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરો એવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજી બાબત એ છે કે શૈલેષભાઈ અને અન્ય નિકુલભાઈને પણ અમારા વતી કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી અમારા વ્યાયામ શિક્ષકોએ ખરેખર રાત દિવસ એક કરી સૌ તો ખાલી જે લેખિત તૈયાર કર્યો છે મહેનત મેદાનની અંદર વિવિધ બાળકોનો જે માનસિક આર્થિક અને સામાજિક બધી રીતે અમારે તૈયાર કરીએ છીએ, છતાં પણ આપણા ગુજરાત રાજ્યની અંદર 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કોઈ ભરતી થઈ નથી. બીજું કે અન્ય જે વર્તમાન સમયની અંદર બીજા રાજ્યોની અંદર વ્યાયામ શિક્ષકોની બહુ સરસ મજાની ભરતી થાય છે અને આપણે આજ જોતા હશું કે મેડલની અંદર પણ આપણે ગુજરાતની અંદર ઘણા બધા પાછા રહીએ છીએ. એનું કારણ એક જ છે કે જે પ્રાથમિક ક્ષેત્રની અંદરથી આપણે જે ખેલ સહાયકો ની અંદર છેલ્લા 15 વર્ષથી આજે તમે જોતા હશો કે 23 દિવસથી અમારા વ્યાયામવીરો જે જજુમી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રની અંદરથી આ કામ કરી રહ્યા છે. ખરેખર હું એમને કોટી કોટી વંદન કરું છું અને મારા વ્યાયામની જે તાકાત છે એમને હું મારા હૃદયથી અર્પણ કરું છું. બીજું એ બાબત છે કે જે ખરેખર સરકારની અંદર રહેલા જે મંત્રીઓ છે એમને એ કહેવું છે કે જે રીતે બીજા વિષયનું જે મહત્વ છે એના કરતા પણ વ્યાયામનું મહત્વ એ વધારે છે કે બીજા વિષયની અંદર તમે જોતા હશો કે માનસિક ડેવલપ થાય છે, અહીંયા શારીરિક માનસિક સાથે સાથે આજનો જે સમય છે વર્તમાન સમય એ આજે મોબાઈલ યુગ બની ગયો છે. જો આજના બાળપણની અંદર જો એ યુગની અંદર મોબાઈલને જો આપણે દૂર કરવો હશે તો વ્યાયામને પ્રાધાન્ય આપવું પડશે અને પ્રાધાન્ય આપવું પડશે તો એની અંદર સરકારીની અંદર કાયમી માટે ભરતી થાય એવું પ્રાથમિકની અંદર માધ્યમિકની અંદર અને ઉચ્ચતર માધ્યમિકની અંદર દરેક ક્ષેત્રની અંદર વ્યાયામને પ્રાધાન્ય આપવામાં આવે. અન્ય વિષયની અંદર અમારો પણ સમાવેશ થાય એવી અમારી હૃદયથી જે લાગણી છે. ખાસ એ બાબત છે કે છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે સરકારી જે નીતિ નિયમની અંદર અમારા બાળકો જે નવા ઉમેદવારો જે છે એ પરીક્ષા પાસ કરે છે અને છતાં પાસ કર્યા પછી પણ જે રીતે હમણાં ભાઈએ વાત કરી અને ખરેખર આંસુ આવે છે કે અમારે ભીખ માંગવી પડે છે, અમારે શિસ્તબદ્ધ અમે અત્યારે જે આંદોલન ચાલી રહ્યા છે ક્યાંય અમારો કોઈ વિરોધ એવો જે ગુજરાતને નુકસાનકારક થાય એવું અમે ક્યારેય કર્યું નથી. મારા વ્યાયામવીરો શિસ્તને માને છે અને શિસ્તને અમે પ્રાધાન્ય આપીએ છીએ. તો બાળકને શિસ્તમાં લાવવું હશે તો આ મુદ્દાને થોડો વેગ આપવો પડશે. મારા વ્યાયામ શિક્ષકોને કાયમી કરવા પડશે અને વ્યાયામની ભરતી કરવી પડે એવી હું સરકારને આપના વતીથી જે ભાઈશ્રી છે જે શૈલેષભાઈ છે એમને હું સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમે અમારા વતી કંઈક કરો. કારણ કે અમારી સ્થિતિ એવી છે કે જ્ઞાન સહાયક અત્યારે તમે ભરતી થતી હતી, અમારા ખેલ સહાયકોની ભરતી પણ 11 મહિનાના કરારની અંદરથી અમને છૂટા કરવામાં આવે છે. 11 મહિનાના કરારમાં ટૂંક સમયની અંદર ઉંમર પણ થઈ જતી હોય છે. વ્યાયામ શિક્ષક હર હંમેશ માટે પ્રફુલ્લિત હશે. તમે પણ ભણ્યા છો ને હું પણ ભણ્યો છું. સ્કૂલમાં વ્યાયામ શિક્ષકનું કેટલું મહત્વ છે એ આપણે બધા જાણતા હશું. વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો જે સ્કૂલની જે તંત્ર ચાલી રહ્યું છે એમાં હું ક્યારે પણ એવું નથી સમજી શકતો કે સારું ચાલે. તો બે હાથ જોડીને મારા વિનંતી છે કે મારા વ્યાયામ શિક્ષકોની ભરતી થાય અને એ જ ભરતી બહુ ટૂંક અને ઝડપથી થાય એવું પ્રાથમિકની અંદર તો કરો, સાથે સાથે માધ્યમિકની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એવી હું હૃદયથી લાગણી સાથે આપને વિનંતી કરું છું. ઓકે ડોક્ટર નિકુલ, વ્યાયામ શિક્ષકો વિના કેવી રીતે રમશે ગુજરાત, કેવી રીતે જીતશે ગુજરાત? છેલ્લા 23 દિવસની પરિસ્થિતિ આપ પણ જોતા હશો, શું કહેવું, શું પહેલી પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો મારા દશરથભાઈ આ ગુજરાતના નાગરિક છે અને ગુજરાતના નાગરિકને તમે જોઈ શકો છો કે કઈ રીતના હાથ જોડીને વિનંતી કરવાનો સમય આવ્યો છે. આ બધા સમયની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ફક્ત ને ફક્ત 3 દાયકાથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે. કારણ કે તમે જોઈ શકો છો જ્યારે બી સરકારની અંદર ભરતીની વાત આવે તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને એ લોકો જે અમલીકરણની વાત કરે છે એ ખૂબ જ દુઃખદદાયક વાત છે. અને બીજી વસ્તુ કે આ ગુજરાતની અંદર જે જાહેર જીવનની અંદર હું કહેવા માંગીશ કે જે બી કર્મચારીઓ ગુજરાતના
કાયમી હોય છે, જનતાની સીધી સેવામાં હોય છે. અને જ્યારે ગુજરાતની જનતા આટલા બહુમત સાથે એમને સ્પષ્ટ સરકાર રચવાનો જે ભરોસો આપે છે, ભરોસો તોડવાનું વાત આ સરકાર કરી રહી છે. મારે એટલું જ કહેવું છે કે ધારો કે હું અહીંયા આવી રહ્યો હતો જ્યારે પીસીસી કાર્યાલયથી અમારું અધિવેશન ચાલી રહ્યું છે એના ભાગરૂપે, તો મને 4 થી 5 વ્યાયામ શિક્ષકોના ફોન આવે ને એમણે કીધું કે 2005માં મેં બીપીએડ કર્યું ને અત્યાર સુધી મારી કાયમી કોઈ ભરતી નહીં થઈ. એટલે તમે વિચાર કરો કે 15 વર્ષથી એ જે રાહ જોઈને બેઠો છે કે હું ક્યારે કાયમી થઈશ, એની ઉંમર વીતી ગઈ છે. ત્યાર પછી એ ઉંમર વીતી જશે તો એ ક્યારે પરમનન્ટ થશે? સરકાર જોડે એમની જે માંગણી છે કે જગ્યાઓનો વધારો થાય, ત્યાર પછી નગીનભાઈ જેવા, દશરથભાઈ જેવા અનેક વ્યાયામ શિક્ષકો આ દેશ ગુજરાતના બાળકોને જે શું કહેવાય અલગ અલગ ખેલની અંદર જે સંપૂર્ણ રીતે માહિતી આપે છે, શિક્ષણ આપે છે, તેવાને કાયમી કરવા જોઈએ. સરકાર ઓલિમ્પિક્સ કરવા જઈ રહી છે, પણ વ્યાયામ શિક્ષકોની ભરતી ક્યાં છે? કઈ જગ્યાએ? ગુજરાત સરકારને વિધાનસભામાં કબૂલ્યું છે કે ઘણી શાળાઓ એવી છે કે જ્યાં મેદાનો જ નથી. એટલે મારે સરકારને અનુરોધ છે અને આ બધા જ વ્યાયામ શિક્ષક તેમજ ગુજરાતની જનતા તરફથી હું સરકારને અનુરોધ કરું છું કે આજે જે આંદોલનમાં બેઠા છે, આંદોલન નહીં, તમારી નિષ્ફળતાઓ છે, તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમે જે કોઈ બી કોન્ટ્રાક્ટ પદ્ધતિ કે જે બી કરવા માંગો છો ખૂબ જ દુઃખદાયક છે. હું એવું કહીશ, કોંગ્રેસ સરકારે હંમેશા માંગણી કરી છે કે કાયમી ભરતી થવી જોઈએ, પૂરા પગારની થવી જોઈએ, કોઈ બી સ્તરે થવી જોઈએ અને જેવી જગ્યાઓ ખાલી પડે એની તાત્કાલિક થવી જોઈએ, પરંતુ એ થઈ નથી રહ્યું. એટલે મારા દશરથભાઈ જેવા વ્યાયામ શિક્ષકોને આ ટીવી પર આવીને હાથ જોડવા પડે છે. ખૂબ દુઃખની અને દર્દજનક વાત છે. મારા મુખ્યમંત્રી કહે છે કે હું મૃદુ, મક્કમ, સંવેદનશીલ, ક્યાં છે બધી વસ્તુ? કશે દેખાતું નથી, ફક્ત વાતો છે. એટલે મારી 2 હાથ જોડીને સરકારને વિનંતી કે સરકારની અંદર કાયમી ભરતી પ્રક્રિયા ચાલુ કરવી જોઈએ. ઠીક છે શૈલેષભાઈ, 15 વર્ષથી સૌ કોઈની પ્રતિક્રિયા જાણી. એક વાત કોમન આવી રહી છે, 15 વર્ષથી ભરતી નથી કરવામાં આવી. 23 દિવસનું આંદોલન, રસ્તા પર ઉતર્યા, રસ્તા પર ઢસડવામાં આવ્યા. તમામ વસ્તુ એક દિવસ પહેલાથી લઈ અત્યાર સુધીની તમામ વસ્તુથી આપ જાણકાર છો. શું પહેલી પ્રતિક્રિયા, શું કહેવું આપનું? પ્રથમ તો વ્યાયામ શિક્ષકોને તમામ પ્રકારનો અધિકાર છે અને એમાં એમને લાયકાત ધરાવતા હોય અને ક્યાંય ભરતી ન થતી હોય તો સરકાર એમાં બંધારણીય જોગવાઈ પણ છે કે દરેક લોકો, નાગરિકો, સંસ્થા કે કોઈ પણ કર્મચારી એમને આંદોલનનો પણ અધિકાર છે ને સરકાર સામે માગણી મૂકવાનો પણ અધિકાર છે. પરંતુ એ માગણી યોગ્ય હોવી જોઈએ. હવે જે પ્રકારે વ્યાયામ શિક્ષકની વાત કરી મારા મિત્ર છે યોગેશભાઈ વાળા, એ પોતે ઉમેદવાર છે, એમણે પણ વાત કરી. દશરથભાઈ પણ શિક્ષણ સાથે જોડાયેલા છે, એમણે પણ વાત કરી. મારા સાથી પ્રવક્તા કોંગ્રેસના, એમણે તો રાજનીતિ અને કોંગ્રેસનું અધિવેશન એ બધી વાત કરી અને સીધું દોષારોપણ તરફ જતા રહ્યા. એ તો એમનું કામ છે. પણ રાધા, મારે એટલું કહેવું છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી ક્યારે થાય? આરટી એક્ટ શું છે? રાઇટ ટુ એજ્યુકેશન જે એક્ટ છે એમાં ક્યાંય વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટેની જે જોગવાઈ જે છે એ છે નહીં. પણ પીટીસી જે છે, પીટીસી કરેલા છે એવા 6 થી 8માં જે હમણાં વાત કરી કે 300 જેટલી સંખ્યા હોય અને એમાં વ્યાયામ શિક્ષકો આવી જતા હોય છે. જે પીટીસી કરેલા છે અને પીટીસી વાળા જે શિક્ષકો છે એ વ્યાયામનું પણ કામ કરી શકે એ પ્રકારની એમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 5000 જેટલા શિક્ષકોની જેને કહેવાય ને કે અંશકાલીન, કાયમી નહીં પણ અંશકાલીન આપણે ખેલ સહાયકની ભરતી કરતા હોય છે. એટલે એમાં ભરતી કરવાની જોગવાઈ પણ છે. અને 5000ની જયારે ભરતી આવી ત્યારે પણ 5000 માંથી 1500 માત્ર 1500 જેવા શિક્ષકો હતા કે જે નીતિ નિયમોમાં આવતા હતા અને જેણે બીએડ કે એમપીએડ કે જે પીટીસી કરેલું છે એવા શિક્ષકો હતા ને એ લીધા પણ છે ને હજુ પણ એવું નથી કીધું સરકારે, ક્યારેય દરવાજા બંધ કર્યા જ નથી કે ભાઈ હવે ભરતી નહીં થાય. અને કોંગ્રેસને તો બોલવાનો રાધા અધિકાર જ નથી, કારણ કે કોંગ્રેસે તો ભરતી ઉપર બાન મૂકેલું. અને અમે ભણતા હતા જયારે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે બીએ, બીએડ અને એમએડ ને એમપીએડ કરેલા જે વિદ્યાર્થીઓ છે, પીટીસી કરેલા જે વિદ્યાર્થીઓ છે એને નોકરી મળતી નહોતી. નોકરી મળતી નહોતી એટલે છોકરી મળતી નહોતી. છોકરી મળતી નહોતી તો વાંઢા રહી જતા હતા. એ પણ સમય હતો. અને
એ મારે એ પણ કહેવું છે કે આ ભરતી કોણે કરવાનું ચાલુ કર્યું? વિદ્યુત સહાયકની ભરતી કોણે કરી? વિદ્યા સહાયકની ભરતી કોણે કરી? CRC BRC ની ભરતી કોણે કરી? ટેટ અને ટાટ કોણ લાવ્યું? શાળા સહાયકની ભરતી કોણે કરી? ખેલ સહાયકની ભરતી કોણે કરી? મુખ્ય શિક્ષકની ભરતી કોણે કર્યું? એટલે આ તમામ પ્રકારની જ્ઞાન સહાયક સુધીના ભરતી કોણે કરી એ પણ જોવું જોઈએ. 15 વર્ષથી ભરતી નથી થઈ, આવી વાહિયાત વાત ન કરવી જોઈએ. કોંગ્રેસને પણ મારે નમ્ર વિનંતી છે અને અન્ય જે લોકો છે એને પણ નમ્ર વિનંતી છે કે અમારી ભૂલ હશે, મિસ્ટેક હશે, ક્ષતિ હશે, ખામી હશે એ અમે સ્વીકારીએ છીએ, પણ અમારી નીતિ અને નિયત એમાં ક્યાંય ખામી કે ખોટ છે નહીં. અમે ભરતી કરી છે એટલા માટે જ ગુજરાતનો બેરોજગારીનો જે આંક છે એ NCRB ના રિપોર્ટ પ્રમાણે 1.7% છે અને ભારતનો બેરોજગારીનો આંક છે એ 3.7% છે. આ પણ જોવું જોઈએ. ડેવલપ રાજ્ય તરીકે જ્યારે ગુજરાતને પ્રસ્થાપિત કરતા હોય અને ભરતી પણ કરતા હોય અને જે વ્યાયામ શિક્ષકો છે એ હડતાલ ઉપર છે, માંગણીઓ કરે છે, માંગણીનો અધિકાર છે, કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ જે રીતે આ યુવાન ઉમેદવારો જે છે એ યુવાનીના હોશમાં એ એમની ઉપર બંદૂક ફોડે છે, ખંભે બંદૂક રાખીને ફોડવાના પ્રયત્નો કરે છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. આ જે મિત્રો છે એને હવા કરવાનું કામ કરે છે એ પણ ક્યાંક વ્યાજબી નથી. અમે વાત તમામની સાંભળીએ છીએ, ખેડૂતોની પણ વાત સાંભળીએ છીએ, વેપારીની પણ વાત સાંભળીએ છીએ, જે ઉમેદવારો છે એ ભરતી કરવાની છે એની પણ વાત સાંભળીએ છીએ અને નાગરિકની પણ વાત સાંભળીએ છીએ. પણ ખેડૂત માટેની વાત હોય કે આ તમામ બાબતોની વાત હોય એમાં ક્યાંક ને ક્યાંક પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આવી જવું એટલે વિષયથી વિષયાંતર થઈ રહ્યા છે. શૈલેષભાઈ, વિષયાંતર થઈ રહ્યા છે. આપણે વાહન શિક્ષકોની વાત કરી રહ્યા છે. ફક્ત વાહન શિક્ષકોની વાત કરો. તમને જણાવવાનું તમે રાજીવ ગાંધી તમે વિષયાંતર થયા છો. તમે વિષયાંતર થયા છો. તમે વિષયાંતર થયા છો. વ્યાયામ શિક્ષકના સંસ્કાર ભરતીની પ્રક્રિયાની વાત ચાલી રહી છે. તમે બીજી બધી પ્રક્રિયાની વાત ના કરો. વ્યાયામ શિક્ષકો પ્રતિક્રિયા લઈ લઈએ. પૂર્ણ કરી શકીશું. ઓકે, દશરથભાઈ આવો આપની પાસે. પ્રિયંકાબેન, શું કહેવું આપનું? સાહેબ, અમારી એક જ માંગણી છે કે અમને કાયમી કરો. ક્યાં સુધી અમને કોન્ટ્રાક્ટમાં રાખશો? 11 મહિનાનો કોન્ટ્રાક્ટ, એમાં પણ 21 દિવસ દિવાળી વેકેશન, 35 દિવસ ઉનાળુ વેકેશન, આ બંને વેકેશનનો પગાર અમને મળતો નથી. અને જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનું આવે છે ત્યારે 0 થી પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે અને 0 થી પ્રક્રિયા કરવામાં બીજા 2 મહિના વીતી જાય છે. અમે બંને પતિ પત્ની આજે ખેલ સહાયક છીએ, અત્યારે અમે હાલ ઘરે બેઠા છીએ. અમારે કેવી રીતે ઘરનું એડજસ્ટ કરવું? ઓકે નિકુલભાઈ, એટલે વાત અહીંયા આવીને ઉભી રહી છે કે જ્યારે પતિ પત્ની બંને આ એક ફિલ્ડમાં હોય, જેવી રીતે હમણાં પ્રિયંકાબેને કહ્યું, તો એ સમય અઘરો પડી જાય છે પરિવાર માટે. બધી વાતો સાઈડમાં રાખી દઈએ, પણ એ સમય કેમ કાઢવો, અહીંયા એક વિચારવાની વાત પણ થઈ જાય છે. સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ એ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય તો એની વ્યથા શું છે પોતે જ જણાવી શકે ને પોતે જ કહી શકે ને વર્ણવી શકે ને. અહીંયા જે રીતના મારા બેન પ્રિયંકાબેન જે રીતના પોતાની પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે જણાવી રહ્યા છે, ખૂબ દુઃખની વાત છે. કારણ કે હું અહીંયા મારા શૈલેષભાઈને એટલે જ વચ્ચે રોકે, હું કોઈ દિવસ એમને રોકતો નથી, પરંતુ તમે વિષયાંતર થઈ રહ્યા હતા. અત્યારે આપણે વ્યાયામ શિક્ષકો આજે કેમ આંદોલને બેઠા છે, એમની માંગણીઓ શું છે, એ શું કરવા માંગી રહ્યા છે એ સમજવાની જગ્યાએ તમે તમારો ઇતિહાસ ખોલીને બેસી ગયા છો કે અમે આમ કર્યું તેમ કર્યું. અરે ભાઈ, તમે કર્યું બધું જ કર્યું, અમે ક્યાં ના પાડીએ, પરંતુ જે કરવાનું છે એની વાત કરો ને. અત્યારે એમાં 15 વર્ષથી જે નથી થઈ ભરતી એને સ્વીકારો. એ જે કાયમી ભરતી કરવાની માંગણી કરી છે તમે નથી કર્યા એ સ્વીકારો. જે જનતાની જરૂરિયાત છે એ સ્વીકારો. આપણે બધી વસ્તુ બરાબર છે. તમને જનતાએ બહુ બહુમત આપ્યો છે, સ્પષ્ટ બહુમત આપ્યો છે, પરંતુ જે લોકોની લાગણી છે અને જે વર્ગ તમારી જોડે રજૂઆત કરવા આવે છે એ રજૂઆત સાંભળીને યોગ્ય નિરાકરણની જવાબદારી બી તમારી છે. વિપક્ષ તરીકે અમારું કામ છે તમારું ધ્યાન દોરવાનું. તમે વિષયાંતર થયા એટલે મારે તમને ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. આરટીઈ અને ભરતી પ્રક્રિયાને કશું લેવા દેવા નહીં, તો બી આરટીઈ ને તમે વચ્ચે લાવ્યા છો. ખૂબ દુઃખની વાત છે. ઠીક છે શૈલેષભાઈ,
આ કોન્ટ્રાક્ટ પર શું કામ, કાયમી શું કામ નહીં? બધા જ ઉમેદવારોની આ સવાલ છે, આ તેમની વાત છે. મેં પહેલા પણ કહ્યું અને ફરીથી પણ કહું છું કે આરટી જે છે, રાઇટ ટુ એજ્યુકેશન, એ એક નિયમ છે અને એ નિયમના આધારે એમાં વ્યાયામ શિક્ષકો જે છે એની કાયમી ભરતી ન થઈ શકે એ પ્રકારનો નિયમ છે. એટલા માટે કોઈ પણ રાજ્ય ન કરી શકે. એ કદાચ અ, બ કે ક હોય. પણ મારા ભાઈ જે છે, મિત્ર જે યોગેશભાઈ વાળા, એમની જે વેદના હતી, એમની વેદનાની સાથે છું. અને આપે પણ કહ્યું કે એમને કાયમી કરવા જોઈએ. આપણે વિદ્યા સહાયકની ભરતી કરી, પેલા કરાર આધારિત કરી હતી, પછી કાયમી કર્યા હતા. અને એમ છતાં પણ આ જે ખેલ સહાયક જે મિત્રો જે છે, એમને જે માનો કે એક વખત એવો પ્રશ્ન હતો કે ભાઈ અમારી 38 વર્ષની ઉંમર પૂરી થઈ જાય તો અમને 2 વર્ષ વધારી દો, તો એ પણ સરકારે કર્યું હતું. એ પણ બાળા સાહેબને ખબર જ છે ને એમને તમામને ખબર છે કે આપણે 38 ના 40 કર્યા હતા. અને એમાં પણ જે આ 1500 ની ભરતી કરી પછી પૂરું થઈ ગયું એવું પણ નથી. હજુ પણ ભરતી કરીશું, પરંતુ કાયમી ભરતી થઈ શકે એ પ્રકારની જોગવાઈ નથી. અને એમ છતાં પણ સરકારનું મન ખુલ્લું છે, સરકારના દરવાજા ખુલ્લા છે. અને અમે એમ પણ કહીએ છીએ કે ક્યાંય પણ આ ઉમેદવારોને તકલીફ પડે, કોઈ જે શિક્ષિત વ્યક્તિ છે એ બેરોજગાર ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે જ આપણો બેરોજગારી દર 1.7% છે. અને એમાં પણ અમે મહેનત કરીએ છીએ. એ કદાચ વ્યાયામ શિક્ષકની વાત હોય, એ ચિત્ર શિક્ષકની વાત હોય, એ સંગીત શિક્ષકની વાત હોય, આ તમામના પ્રશ્નો સરખા છે. આ તમામની બાબતોમાં સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. આગામી દિવસોમાં ખૂબ સારો નિર્ણય પણ આવશે. પરંતુ જે પ્રકારની આરટીઈમાં જોગવાઈ છે, નવી શિક્ષણ નીતિમાં પણ જોગવાઈ છે ને, એ વાત હું નથી કરતો, પણ આરટીઈમાં જે જોગવાઈ છે એ પ્રમાણે ચાલવું પડે છે. એટલા માટે આ તકલીફ છે. એમ પણ એમ છતાં પણ જે આજે માનો કે અંશકાલીન કરાર આધારિત અમે લઈએ છીએ શિક્ષકોને, એ ખેલ સહાયક જ લઈએ છીએ, એ ચિત્રના શિક્ષકોને જ લઈએ છીએ, એ સંગીતના શિક્ષકોને જ લઈએ છીએ. અને હમણાં વાત કરી કે ભાઈ ખેલ સહાયક જ નહીં હોય તો કહેશે કે ખેલેગા ગુજરાત. એટલે કહેવાનો મતલબ કે પીટીસી જે છે એનું કામ પણ એ જ છે, એના કામમાં પણ આવી જાય છે. એટલે હજુ પણ સરકાર વિચારી જ રહી છે અને આગામી દિવસોમાં સારો નિર્ણય આવે એ દિશામાં ચાલીશું. બાકી તમને જે કોઈ કઈ આંબા આંબલી બતાવતા હોય, મોટી મોટી વાતો કરતા હોય, એ વાતો સાંભળવી નહીં. અને તમારા માટે સરકાર ચિંતા કરી રહી છે એવું વ્યાયામ શિક્ષકો, સંગીત શિક્ષકો અને ચિત્રના શિક્ષકોને કહીએ. ઓકે, ઠીક છે. દશરથભાઈ, જેવી રીતે શૈલેષભાઈએ કહ્યું કે સરકાર ચિંતા કરી રહી છે, પણ એક વાત એમણે એ પણ કહી કે આવી જોગવાઈ નથી ક્યાંય, તો આપનું શું કહેવું? શૈલેષભાઈ, આપને ખાસ વિનંતી કે વર્તમાન સમયની અંદર આપણે આજુબાજુ રાજ્યની અંદર જોઈ શકો છો કે એની અંદર જે વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી થતી હોય છે. હું નથી કહેતા કે આપણે વર્તમાન સમયની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે, નવી શિક્ષણ નીતિ આવે છે, તો નવી શિક્ષણ નીતિની અંદર પણ વ્યાયામને પ્રાધાન્ય આપ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર છે. પરંતુ એ પ્રાધાન્ય કાયમી માટે અત્યારથી જ આપણી જોગવાઈ એવી થાય કે જે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય, જે રીતે વિષય શિક્ષકની કાયમી ભરતી થાય છે, તો એની અંદર વ્યાયામ શિક્ષકની પણ કાયમી ભરતી થઈ શકે છે. કારણ કે માધ્યમિકની અંદર, ઉચ્ચતર માધ્યમિકની અંદર થાય છે. ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ એવા પ્રશ્નો છે કે ચિત્ર વિષય અને વિવિધ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવે છે વિષયની અંદર, ત્યારે વ્યાયામને કોઈ પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું. એ આપના માધ્યમથી પણ હું કદાચ જણાવું છું. બીજી બાબત એ બાબત છે કે નવી શિક્ષણ નીતિની અંદર ભાઈ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અથવા અમિત સાહેબ ને બહુ સરસ મુદ્દાની વાત કરી કે 2036 ની અંદર આપણે યજમાન થઈ રહ્યા છે, તો એની અંદર આપણે મેડલ લેવા હશે તો વ્યાયામ શિક્ષકને ભરતી થાય તો જ આપણે એને સારી રીતે અને સફળતાથી આપણે સારા એવા મેડલ સાથે પ્રાધાન્ય આપી શકીશું. બીજી બાબત એ પણ ખાસ છે કે આપણો જે યોગ દિવસ ઉજવીએ છીએ અને શરીર માટે, હું એવું નથી કહેતો કે વ્યાયામ શિક્ષક ખાલી વ્યાયામની જ પ્રવૃત્તિ કરી રહ્યો છે, શારીરિક સાથે માનસિક પણ એટલો જ વેગ આપે છે. આજનો જે સમય છે કે તમે જોતા હશો કે ઇન્ટરનેટ સાથે જે બાળકો, આજે નાના નાના બાળકો મોબાઈલની અંદર ગેમ રમે છે ને એને જો દૂર કરવું હશે તો શૈલેષભાઈ આપને ખાસ વિનંતી કરું છું કે વ્યાયામ શિક્ષક જો ભરતી કરવામાં આવે તો જે ઘરની અંદર બેઠેલું બાળક જયારે મેદાનની અંદર આવશે અને રમશે તો એનું અંદર કંઈક સારું એવું પ્રભુત્વ મેળવી લેશે અને શારીરિક સાથે માનસિક પણ એનો વિકાસ થશે. અને જે આજનું ગુજરાતની અંદર જે નવી પેઢીને જે આપણે વેગ આપવા જઈ રહ્યા છીએ તો એમાં પણ આપણો સારો એવો વિકાસ
થઈ જાય છે તો અમારી એક જ ખાસ માગણી છે કે વ્યાયામ શિક્ષકોને તમે ભરતી કરો, વ્યાયામ શિક્ષકને થોડું પ્રાધાન્ય આપો. અમે એવું તમને એવું નથી કહેતા કે જે તમારા અનુસંધાને તમે અમને સહકાર આપો જ છે. તમે અમને બહુ સરસ મજાની વાત કરી કે 38 વર્ષ છતાં 40 વર્ષ કર્યા. સાહેબ, આપને જે ભાજપ સરકારને અમે અભિનંદન પણ પાઠવીએ છીએ. એવું નથી કે અમારે કોઈ પોલિટિક્સ મુદ્દો કોઈ છે જ નથી. અમારો એક જ મુદ્દો છે કે અમારા વ્યાયામ શિક્ષકોને યોગ્ય ન્યાય આપો. આજે 23 દિવસ સુધી મારા વીરો, આજે તમે જોતા હશો કે રાત દિવસ જે આપણે ઘરની અંદર ન હોઈ શકે એવી તાપની અંદર આ મારા વ્યાયામ વીરો આજે જજુમી રહ્યા છે. દુઃખ બાબત એ છે કે આજે આપણું ગુજરાત, આપણા જે પીએમ છે, સીએમ છે, બધા જ આજે આપણું ગુજરાતની અંદર આ આંદોલન વ્યાયામ શિક્ષકનું કરવું પડે છે. એ બહુ દુઃખદ બાબત છે. Okay. સારી બાબત એ પણ છે કે જે અમારા મુદ્દાઓને તમે ઓકે, જી, ઠીક સારું છે. પ્રાધાન્ય આપો. યોગેશભાઈ, મારે હવે આપને પૂછવું છે કે આપ આટલા દિવસથી ત્યાં છો, 23 દિવસ જેવા થઈ ગયા. આટલા દિવસથી આપ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે આપની માંગને લઈને. શું સામેના પક્ષથી કોઈ પણ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે? તેમના દ્વારા શું વાત કરવામાં આવી અત્યાર સુધીમાં? અમારી માંગણી આજ સુધી હજી ઓકે, કોઈ અમે દશરથભાઈ, વિરુદ્ધ આપની પાસે આવું. હું યોગેશભાઈને પૂછું છું. અમે 23 દિવસ, આજ 23મો દિવસ છે આંદોલનનો. અમને કોઈ સાથે, સરકાર સાથે પ્રોબ્લેમ નથી કે કોઈ અમે પોલિટિક્સ, અમે તો વિદ્યાર્થી તરીકે આવ્યા છે અને અમે અમારી માંગ લઈને આવ્યા હા. છે. પણ અમારી સાથે એક ઘટના જે બની છે એ અમને બહુ થોડું દુઃખ લાગ્યું છે કે જે પોલીસ પ્રશાસન જે છે એને અમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. હવે એ તો અમને ખબર નથી કે જે એના નિયમમાં આવતું, પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એવું એના નિયમમાં નથી આવતું. અમને અમારે જે 20 જણ ઉપર એફઆરઆઈ દર્જ થઈ છે અને અમારા બે ત્રણ જે લીડર હતા એમને માર્યા છે પોલીસ પ્રશાસન. એટલે એવો કોઈ પોલીસ પ્રશાસનને અધિકાર નથી એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે. ભાઈ, અમને કોઈ નિયમ ભંગ કર્યો હોય તો તમે ગુનો દાખલ કરી શકો, એવું અમે નથી કહેતા, પણ કોઈ મારવાનો અધિકાર નથી. અમે કોઈ આતંકવાદી નથી, અમે એક વિદ્યાર્થી છે, અમે કોઈ ગુનેગાર નથી, અમે કોઈ બુટલેગર નથી. અમે એક સામાન્ય વિદ્યાર્થી તરીકે આવ્યા છે. અમે અમારા નિયમમાં જ છે, અમને ખબર છે, અમે અમારા નિયમ પાલન કરવાના જ છે. અમે કોઈ પોલીસ સાથે ઝઘડો કરવા નથી આવ્યા. પણ પોલીસે ક્યાંક ને ક્યાંક અમને હેરાનગતિ કરી છે એટલે અમને થોડું દુઃખ થયું છે. અમારો કોઈ પોલીસ પ્રશાસન સાથે ઝઘડો નથી. અમે પોલીસ પ્રશાસનને નિયમ પ્રમાણે જ અમે રહીએ છીએ. પણ એને જે કર્યું છે થોડોક વ્યવહાર, એ અમને ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચાડ્યું છે. અને હવે શૈલેષભાઈએ જે કીધું છે કે નવી શિક્ષણ નીતિ 2020 થી લાગુ થઈ છે અને બધા સ્ટેટની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી થાય જ છે. રાજસ્થાનમાં થાય છે, પંજાબ, હરિયાણા, દિલ્હી, દરેક સ્ટેટમાં થાય છે. અમારી બીજા સ્ટેટ હારે કોઈ સરખામણી કરવી નથી. અમારી તો આપણે ગુજરાત સાથે જ માંગ છે અને ગુજરાત સરકાર સાથે જ આપણે રહેવું છે અને ગુજરાત સરકારની સામે જ માંગણી છે અમારી કે ભાઈ આપણે અમને કાયમી કરો. જે અમારા પાસ આઉટ જે કેન્ડિડેટ છે એને કાયમી ધોરણે ભરતીમાં સમાવેશ કરી દો, એવી જ અમારી માંગ છે. અને જે ખાલી જગ્યાઓ છે એની ફરી એક્ઝામ લે અને ભરતી કરે. અને અમારા વિષયમાં કોલેજની અંદર, માધ્યમિકની અંદર બી ભરતી નથી થતી, તો અમારી માંગ એ પણ છે કે જે પીએચડી ના જે સ્ટુડન્ટ છે, નેટ સ્લેટ ક્લિયર છે, તો એ લોકોની ભરતી થાય અને અમારા જે ડિગ્રીઓ છે એને પૂરું પ્રાધાન્ય આપે સરકાર. એવી જ અમારી માંગ છે. અમારે કોઈ સરકાર સાથે દુશ્મની નથી કે પોલીસ પ્રશાસન સામે દુશ્મની નથી. Okay. અમે તો અમારો ન્યાય લેવા માટે જ આવ્યા છે ગાંધીનગર અને અમે શાંતિપૂર્ણક જ આંદોલન કરીએ છીએ. Okay. એટલે અમે કોઈ વિપક્ષને બી નથી જોડતા કે કોઈ પક્ષ અમારી સાથે નથી લેવા માંગતા. અમે તો અમારો ન્યાય લેવા આવ્યા છે. શૈલેષભાઈ, આ બીજી વખત રજૂઆત થઈ છે કે અન્ય રાજ્યોમાં છે તો પછી આપણા રાજ્યમાં કેમ નહીં? શું જોગવાઈ નથી? એવો કોઈ રસ્તો નથી તો પછી રસ્તો નહીં કાઢવામાં આવે? જો મેં એમ પણ વાત કરી છે, હમણાં યોગેશભાઈ વાળાના પેલા બોલ્યા ત્યારે પણ કીધું છે કે યોગ્ય રસ્તો સરકાર કાઢશે જ અને કાઢવાની પણ છે. અને એમણે એક બીજી વાત પણ કરી કે પોલીસ પ્રશાસન દ્વારા એમને હેરાન કરવામાં આવ્યા છે. આ કોઈ બુટલેગરો નથી અને આ કોઈ તોફાન કરે એવા પણ વ્યક્તિઓ નથી. આ તો શિક્ષણ જગતના લોકો છે. એમાં ક્યાંય કોઈની ભૂલ હશે, ક્ષતિ હશે અથવા તો પોલીસ પ્રશાસન દ્વારા પણ ક્યાંય ખોટું થયું હશે તો એમાં પણ પગલાં લેવાની અમે ખાતરી આપીએ છીએ. પણ વાત જે ભરતીની છે
એ ભરતીમાં ક્યાંય ઓટ ન આવે અને વધારે ભરતી, મેં કીધું ને 5000 ની ભરતી જાહેરાત કરી હતી, પણ એમાં ક્યાંક ને ક્યાંક ક્રાઇટેરિયામાં કોઈની 38 કરતા વધારે ઉંમર થઈ ગઈ હોય અથવા તો કોઈને કોઈ ક્રાઇટેરિયામાં આવતા ન હોય. હમણાં ભાઈએ વાત કરી એમ PhD અને નેટ સ્લેટ પાસ ન હોય, આ બધા નીતિ નિયમો નડતા હોય એટલે ક્યાંક બન્યું છે. પરંતુ હું એટલું અહીંયા ધારણા 100% આપું છું કે જે વિદ્યાર્થીઓ જે છે અને જે રોજગાર ઉત્સુકો જે વ્યક્તિઓ છે, યુવાનો છે, એમને આગામી દિવસોમાં સારું કેમ થાય એ દિશામાં જ સરકાર ચાલશે. અને સરકારે અને સવાલ પણ રાધા સરકારને જ હોય, સત્તાને જ સવાલ હોય, એ પણ અમે માનીએ છીએ. એમનો અધિકાર છે, જે યોગેશભાઈ છે અને એમની સાથેના જે લોકો છે એમનો અધિકાર છે ને એ અધિકાર મળવો જોઈએ એ પણ અમે માનીએ છીએ. પણ ખાટલે મોટી ખોટ એ છે કે જે રાયનો પર્વત કરવાની જે લોકોને ટેવ છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક હવનમાં હાડકા નાખતા હોય છે. એ ન થવું જોઈએ. અને કોંગ્રેસ પણ કઈ માગણી કરે, ભલે વિપક્ષમાં હોય નિકુલભાઈ, પણ એ પણ યોગ્ય માગણી કરે ને તો પણ સરકાર એ માનવા તૈયાર છે. આ સરકારનું મન ખુલ્લું છે. અમે તો નાનામાં નાના નાગરિકની વાત માનતા હોય તો નિકુલભાઈ જેવા આગેવાનની વાત તો માનીએ જ ને, પરંતુ વાત માનવા માટે કરવી અને માત્ર પ્રોપોગેન્ડા ફેલાવવા માટે કે આનાથી રાજકીય કઈક રોટલો શેકાઈ જાય એવા પ્રોપોગેન્ડા સાથે જયારે વાત થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. યોગેશભાઈની તમામ વાત સાથે સહમત છું અને દશરથભાઈ ચૌધરી જે વાત કરી એ પણ યોગ્ય છે. એમણે પણ કહ્યું કે સરકારે સારા નિર્ણયો કર્યા છે. એટલે આપણે આખરે તો રાધા બધા માનવો છીએ, માનવ માત્ર ભૂલને પાત્ર, ત્યાં ભૂલ પણ થઈ હોય પણ મેં પેલા પણ કઈ કહ્યું છે એમ અમારું મન ખુલ્લું છે. આગામી દિવસોમાં સારા નિર્ણયો પણ થશે, ભરતી પણ થશે. અને આજે જ રાધા મારે એ પણ કેવું છે, આજે જ 2 નિર્ણયો સરકારે સરસ મજાના કર્યા છે કે માલધારી વસાહત અમદાવાદમાં જે છે એને પણ એની જે વસાહત છે એ કાયમી કરવાની વાત જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રીશ્રીએ કરી છે. એ પણ એક ઐતિહાસિક નિર્ણય છે. અને મહેસૂલમાં જે બિનખેતી ને નવી જૂની શરતનો જે પ્રશ્ન ખેડૂતોનો હતો એનો પણ આજે નિર્ણય કર્યો છે. એ પણ બતાવવાને લાયક. ઠીક છે નિકુલભાઈ, આપની પાસે આવું બ્રેક લેવાનો સમય થયો છે, પરંતુ એ સવાલની સાથે મારે આવું છે કે કહ્યું હમણાં જેવી રીતે શૈલેષભાઈ કે માંગ યોગ્ય કરવામાં આવે તો નિરાકરણ, તો ક્યાં એવી યોગ્ય માંગ નથી કરવામાં આવી? એ સવાલની સાથે આવું. મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. વ્યાયામ શિક્ષકો વિના કેવી રીતે જીતશે ગુજરાત? તૈયારી તો સારી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા, ઓલિમ્પિકને લઈને હોય કે પછી ખેલ મહાકુંભને લઈને હોય, પરંતુ પાયાનો પ્રશ્ન ત્યાં છે, વ્યાયામ શિક્ષકોએ ઉઠાવ્યો છે. હવે પ્રશ્નોનું નિરાકરણ શું? નિરાકરણ તરફ આગળ વધીશું. દશરથભાઈ, હવે આપને પૂછવું છે, આ બધી વસ્તુ અહીંયા આવીને ઉભી છે, હવે આનું નિરાકરણ શું, સોલ્યુશન શું આપના મતે? અમારે તો સરકાર સામે એક જ બહુ વિનંતી છે કે અમારા વ્યાયામ શિક્ષકોને તમે કાયમી કરવામાં આવે. અને વ્યાયામ શિક્ષક જો સ્કૂલની અંદર હશે તો વ્યાયામ શિક્ષક બાળકનું સર્વાંગી વિકાસ કરશે એ અમે ખાતરી આપીએ છીએ. વ્યાયામ સાથે માનસિક પણ અત્યારે જે આજકાલની અંદર નાના બાળકોમાં તમે જો વિકૃતિ આવી જાય છે, સામાન્ય બાબતની અંદર જે ગુસ્સો આવે છે, જો રમશે તો એ પણ માનસિક સ્થિર થશે. એ પણ એક મુદ્દાની બાબત છે. બીજી બાબત એક અમે ખાસ આપને વિનંતી કરીએ છીએ કે 2036 ની અંદર ઓલિમ્પિકની અંદર આપણે ભારત દેશ યજમાન થઈ રહ્યો છે, તો એની અંદર પણ જો આ પાયાથી જો વ્યાયામ શિક્ષકને જો કાયમી કરવામાં આવશે તો દરેક જગ્યાએ આપણે મેડલ મેળવી શકીશું. અને ગુજરાતને સારા એવા મેડલ આપીએ છીએ તો આપ સાહેબને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારાથી જેટલી તાકાત, જે પરસેવો અમે મેદાનની અંદર વાળીએ છીએ એવું બાળકની અંદર પણ અમે સારું ડેવલપ કરીશું. અને ખેલમાં જે ઓલિમ્પિકની અંદર આપના જે મેડલની જે તમન્ના જે ઈચ્છાઓ છે મોદી સાહેબની અને અમિતભાઈ સાહેબની, તો એ અમે સાકાર કરીશું. ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ અમને સારી એવી વાત કરેલી છે કે 2036 ની અંદર આપણે મેડલ લાવવા માટે શું કરવું જોઈએ. તો અમારી તો એક જ ખાસ વિનંતી છે કે જો આ પાયાથી ખેલ સહાયકથી માંડીને તમામ જગ્યાએ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજની અંદર વ્યાયામ શિક્ષકને જો ભરવામાં આવે તો વ્યાયામ શિક્ષક સ્કૂલની અંદર હશે તો એક ચોક્કસ હું તમને એ બાબતની અંદર કહી શકું છું કે વ્યાયામ શિક્ષક હશે તો બાળકની અંદર શિસ્તના પાઠ ચોક્કસ આપી શકશે. અને શિસ્ત જો શીખવી હશે તો એ વ્યાયામ શિક્ષકના માધ્યમથી જ મળે છે. તમે આ બધા જ આપણે ભણ્યા હશું સ્કૂલની અંદર, તો એક વ્યાયામ શિક્ષકનું કેટલું મહત્વ છે એ મારે બહુ વિસ્તારથી કહેવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે બધા આજકાલ ભણીને જ આગળ વધ્યા છીએ.
અને ભણતરની અંદર વ્યાયામનું કેટલું મહત્વ છે. અમે તો જેટલું કહીશું એટલું ઓછું છે, કારણ કે સમયની પ્રબંધિતતા કારણે અમે જી, થોડું જી. જે બોલવાનું છે એ ઓછું બોલી શકીએ છીએ. પરંતુ અમારે તો એક જ વિનંતી છે હા. કે અમારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય ઓકે, એવું ઓકે. આપ સાહેબની અને તમે જે ડિબેટના માધ્યમથી અમને વિનંતી સાથે કરીએ છીએ સરકારને કે અમને કાયમી કરો. બસ અમારો એક ગોલ, અમે કેટલી બધી પેટે પાટા બાંધી રમતની અંદર કેટલા મેડલ મેળવ્યા છે, અને છતાં જો અમારા ઘરની અંદર જી. અમને જો સરકારી નોકરી ન મળતી હોય મારા વ્યાયામવીરોને, હા. તો આપ જોઈ શકતો ઘરની કેવી સ્થિતિ થાય. ભણી ગણીને મોટા થયા, સારા એવા મેડલ મેળવ્યા છે. આજે તમે કદાચ મારી ઘરની અંદર તમે જોઈ શકો છો કે જો કદાચ મુલાકાત કરી શકો છો કે તો આ જે મેડલનો અઢળક ભરેલા છે. હા. અને એવું નથી કે મારી સ્કૂલની અંદરથી, મારા ગુજરાતની અંદર પણ ઘણા બધા મેડલો મારા બાળકોએ મેળવ્યા છે. ઓકે, અને ઓકે, મારા એ દર્શનભાઈ. બાળકને મેળવવા માટે જી, મારા જી, જી. વ્યાયામ શિક્ષકનો ખૂબ ફાળો ઠીક છે. છે. તો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય એવી અમે માંગણી યોગ્ય કરીએ છીએ. ઓકે, ઠીક છે. હવે યોગેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા, શું માંગ અને શું સંદેશ રિક્વેસ્ટ સાથે? અમારી સરકાર સામે એક જ માંગ છે કે અમારી જે સેટ પરીક્ષા લેવામાં આવી છે એને હા. કાયમી ધોરણે માન્યતા આપી અને કાયમી ભરતી કરે સરકાર. અને અમે 23 દિવસથી આંદોલન ઉપર છે, તો અમે સરકારને અને બે હાથ જોડીને હું પણ વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે. 1 થી 2 દિવસમાં તો અમે અમારું આંદોલન છે એ પૂર્ણ કરી દઈએ. સરકાર અમને લેખિતમાં બાંહેધરી આપી દે કે એટલા સમય સુધીમાં તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એટલે અમે આંદોલન છોડી અને બધા લોકો, અમારા જે બહેનો છે, ભાઈઓ છે, જે ગાંધીનગરની અંદર અત્યારે હેરાન થઈ રહ્યા છે, હા. કોઈ 23 દિવસથી આંદોલન ઉપર છે સાથે જોડાયેલા, તો બધા મિત્રોને પરેશાન છે. એટલે અમારી સરકારને એ જ વાત છે કે ભાઈ અમારી જે એફઆરઆઈ ખોટી કરવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા એ બી પાછી ખેંચી લેવામાં આવે અને અમને અમારી જે માગણી છે એનો પૂરો ન્યાય આપી દે સરકાર. તો અમે અમારું આંદોલન પૂર્ણ કરી અને બધા પોતપોતાની રીતે ઘરે જતા રહેશે, એવી જ અમારી સરકાર સામે માંગ છે. ઓકે, નિકુલભાઈ, કાયમી અને કોન્ટ્રાક્ટ આ બે મુદ્દાની વચ્ચે ફસાયેલા ઉમેદવારો, એમના માટે આપ શું કહેશો અને આપની અંતિમ પ્રતિક્રિયા? મારા શૈલેષભાઈ મિત્રએ કીધું કે એક માંગણી તો કરી જુઓ, સરકાર આપવા માટે બેઠી છે. તો હું સમગ્ર ગુજરાત વતી મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને અહીંયા તમારા માધ્યમથી જે રીતના બધાની માંગણીઓ છે, હું એક જ લાગણી વ્યક્ત કરીશ કે જે બી કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ છે એને કાયમી કરો, પહેલી માંગણી. હા. બીજી માંગણી, જે બી કાયમી કરો બધાને 7મા પગાર પંચ પ્રમાણે પૂરો પગાર આપો. ત્રીજી માંગણી કે જે બી ગુજરાતની અંદર ખાલી જગ્યા છે, મહેકમો છે, એને સંપૂર્ણ ભરો અને સમયસર ભરો. ખાલી કહી દો કે અમે ભરી દઈશું અને ક્યારે ભરીશું એની જે લાગણી છે બંને વચ્ચે માંગણી એ બધું પૂરું કરો. ચોથી વસ્તુ કે જે બી પોલીસ દ્વારા જે બી કોઈ કાર્યવાહી જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ ઉપર તો તમે કરો જ છો, અમને ખબર છે કે તમે અમને જેલમાં પૂરી દો છો, પણ આ ગુજરાતની સામાન્ય જનતાને બી તમે એમનો અધિકાર માટે ભેગા નથી થવા દેતા. આ દુઃખની વાત છે. એને બી તમે થોડું તમારો સંવેદનશીલ બનો અને એ તમારો જે સ્વભાવ છે એને સુધારો. આ લોકશાહીનો દેશ છે, ગાંધીનું ગુજરાત છે, સત્યાગ્રહ અને અહિંસાનું ગુજરાત છે, અને કોઈ બી અહિંસક રીતે પોતાની રજૂઆત કરતું હોય તો એને કરવા દો. આટલી 4 માંગણીઓ 5 માંગણીઓ મારા ભાઈને નમ્ર વિનંતી કે સરકારને કહે અને બધું કરે તો ઘણું બધું થઈ જશે. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, બધી માંગણીઓ કરવામાં આવી છે. યોગેશભાઈએ કહ્યું, દશરથભાઈએ કહ્યું, શું આ સ્વીકારવામાં આવશે? આગામી પગલા શું હશે? વચ્ચેનો રસ્તો, નિરાકરણનો રસ્તો શું કાઢવામાં આવશે? અને અંતિમ પ્રતિક્રિયા. યોગેશભાઈએ જે પ્રકારની વાત કરી છે એની વાત સાથે હું આભાર માનું છું એટલા માટે કે એમણે કુબેરભાઈ ડિંડોર જે શિક્ષણ મંત્રી છે એમની પણ મુલાકાત કરી છે. સજ્જન સરળ, સૌમ્ય, ફસાયેલા અને ઘડાયેલા બધું પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ મુલાકાત કરી છે. એ જ ભૂપેન્દ્રભાઈ છે જે ભૂપેન્દ્રભાઈ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે કે જે નરેન્દ્રભાઈ મોદીએ જે ખેલ મહાકુંભ નું શરૂઆત કરી છે, રમશે ગુજરાત અને જીતશે ગુજરાતની શરૂઆત કરી હતી, એ જ નીતિ સાથે એ જ નિયત સાથે આગળ વધીએ છું. પરંતુ નિકુલભાઈની વાત ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસ હજુ સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કરે છે. એ હજુ સુધી ગાંધીનું ગુજરાત કહે છે, ક્યારે સરદારનું ગુજરાત નથી કરતા. કેમ સરદારનું ગુજરાત નથી કરતા એ મારા પ્રશ્ન પણ છે. પણ હવે નહીં, સરદારનું પણ ગુજરાત છે, મોદીનું પણ ગુજરાત છે, ગાંધીનું પણ ગુજરાત છે. હવે સરદારને અન્યાય કરવાનું બંધ કરો. રાજકારણ તમે કરી રહ્યા છો. ઓકે, ઠીક છે. શૈલેષભાઈ, અંતિમ પ્રતિક્રિયા, માંગણી સ્વીકારવામાં આવશે એ મુદ્દા પર કોઈ બીજી વાત અને સંદેશ શું સાથે?
જો જે પ્રકારનું આંદોલન છે ને આંદોલનનો અંત કઈ રીતે આવે ને સુખદ અંત કઈ રીતે આવે, ટેબલ ઉપર વાત થઈ અને અંત કઈ રીતે આવે, એ દિશામાં સરકાર ચાલવાની છે અને ચાલશે જ. અને મને મારી સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ આ જે વિદ્યાર્થીઓ છે, જે આંદોલનકારીઓ છે, એનો સુખદ અંત ટૂંક સમયમાં લાવશે અને ઘીના ઠામમાં ઘી પણ તળી થશે અને જે પ્રકારે કહેવાય ને છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થશે. બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો હવે સૌ કોઈની નજર ત્યાં જ મંડાયેલી છે, મીટ ત્યાં મંડાયેલી છે કે આ જે મુદ્દો ઉઠ્યો છે, આ જે સમસ્યા સામે આવી છે, એકદમ શાલીનતાથી સરળ રીતે અને આ તમામ સમસ્યા લોકો ઉમેદવારો દ્વારા જે માંગણી કરવામાં આવી છે એનું નિરાકરણ લાવવામાં આવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.